મહામુનિ કૃતે શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે. અને આ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે 17 પુરાણો રચ્યા પછી પણ જ્યારે વેદવ્યાસજીએ ભાગવતની રચના કરી અને ભાગવત પૂર્ણ થયું પછી વેદવ્યાસજીને એમ થયું હવે મારે કંઈ જ કરવાનું રહેતું નથી. ખરેખર તો તમારે ને મારે તે પહેલા 17 પુરાણની કથા સાંભળવી જોઈએ, પછી એમાં મજા ન આવે તો છેલ્લા 18મા પુરાણમાં ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર બેસાય. પણ શાસ્ત્રો તો બહુ ઉદાત્ત છે, ઉદાર છે. એ 17 પુરાણને સાંભળવાનો પરિશ્રમ આપણે ન કર્યો અને સીધે સીધા આપણે શ્રીમદ ભાગવતના અધિકારી બની ગયા. વિચાર કરો પરમાત્માની કેવી કૃપા. નેત્ર વેદવ્યાસજી જેવા વેદવ્યાસજીને પણ પહેલા 17 પુરાણોની અંદર રમવું પડ્યું. ત્યાં એમને આનંદ ન આવ્યો, સંતોષની અનુભૂતિ ન થઈ. ત્યારે એમણે નારદજીની પ્રેરણાથી આ 18મું પુરાણ રચ્યું અને અહીંયા એમને સંતોષનો અનુભવ થયો. શ્રીમદ ભાગવતને સાંભળીને ઊભા થાવ અને તમને સંતોષ ન થાય તો સમજવાનું કે આપણે સાંભળતા નહોતા, બીજું કંઈક કરતા હતા. મંડપમાં આવ્યા પછી મંડપમાંથી જતા પહેલા આપણને એક ક્ષણ માટે પણ શાંતિની અનુભૂતિ ન થાય તો સમજવું કે આપણું જવું અને રહેવું નિરર્થક હતું. અહીંયા આવવું અને આવ્યા પછી રહેવું નિરર્થક હતું. શાસ્ત્રના ખોળામાં બેસીએ અને આપણને આનંદની અનુભૂતિ ન થાય, સત્યની અનુભૂતિ ન થાય, શાંતિની અનુભૂતિ ન થાય તો એ શાસ્ત્રનું કામ શું? વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. એમાં 18મું પુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને આની રચના બાદ એમણે સંતોષનો અનુભવ કર્યો, શાંતિનો અનુભવ કર્યો અને પછી એમને એમ થયું કે હવે મારે કશું કરવાનું રહેતું નથી. કેમ? તો કે આગળ 17 પુરાણની અંદર એમણે જ્ઞાનની ખૂબ વાત કરી, પણ નારદજીએ કહ્યું કે જ્યાં સુધી તમે ભગવાનની લીલાઓનું વર્ણન નહીં કરો, બાલકૃષ્ણની સેવા નહીં કરો, એના માટેનો તમે કંઈ પુરુષાર્થ નહીં કરો, ત્યાં સુધી તમારા ચિત્તને ક્યારેય શાંતિની અનુભૂતિ થવાની નથી. એટલે વેદવ્યાસજી જેવા વેદવ્યાસજીને પણ દેવર્ષિ નારદ રૂપી ગુરુનું જ્ઞાન મળ્યું ત્યારે એમને સંતોષનો અનુભવ થયો, શાંતિનો અનુભવ થયો. અને એટલા માટે જીવનમાં ગુરુ જરૂરી છે કે જેથી કરીને આપણને ક્યારેક શાંતિનો અને સંતોષનો અનુભવ કરાવી શકે. નિગમકલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ત્રીજો શ્લોક. નિગમ એટલે વેદ. વેદ માટેના સંસ્કૃતમાં કેટલાક શબ્દો છે: શ્રુતિ, આમનાય, નિગમ, વેદ. નિગમ એટલે વેદ. નિગમ કલ્પતરુ. વેદો છે એ કલ્પતરુ છે, કલ્પવૃક્ષ છે. અને એ કલ્પવૃક્ષ ઉપર ગલિતમ ફલમ, એકદમ પરિપક્વ ફળ જો કોઈ આવ્યું હોય તો એ ફળ કયું છે? તો કે શુકમુખાદ અમૃતદ્રવ સંયુતમ. તમે શુક એટલું બોલો તો એનો અર્થ થાય પોપટ, પેરોટ કે પેરટ, અંગ્રેજીમાં જે કહેતા હોય. શુક એટલે પોપટ. પણ શ્રી શુક એવું તમે કહો એટલે એનો અર્થ થાય વેદવ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી મહારાજ. અને એ શ્રી સુખદેવજી મહારાજે ચાખેલું ફળ, એની જીભને પણ મીઠું લાગેલું ફળ જો કોઈ હોય તો એ આ શ્રીમદ ભાગવત છે. આ ફળ આવ્યું ક્યાં? તો કે વેદરૂપી કલ્પવૃક્ષ ઉપર આવ્યું અને સુખદેવજીએ ચાખ્યું, એમને મીઠું લાગ્યું અને પછી એમણે કહ્યું પીબતો, તમે પણ પીવો. શું? તો કે ભાગવતમ રસમ. પીબત ભાગવતમ રસમાલયમ. રસસ્ય આલય રસાલય. રસનો સમુદાય, રસનો જથ્થો, એટલો બધો રસ છે આની અંદર કે તમે બધા પીવો. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પણ શ્રીમદ ભાગવત રૂપી આ આમ્રનો રસ, કેરીનો રસ એ જ વ્યક્તિ પી શકશે જે વ્યક્તિના હૃદયમાં ભક્તિ બિરાજમાન હશે, જે વ્યક્તિ ભાવુક હશે અને જે વ્યક્તિ રસિક હશે.
રસનો જાણકાર, રસનો જાણકાર આમ જોવે ત્યાં કહી દે કે ભાઈ આ 24 કેરેટનું સોનું છે. જોવે ત્યાં કહી દે કે આમાં કંઈક મિલી ભગત છે, ભેળસેળ છે, આ બગસરું છે, કહી દે. એમ સુખદેવજીએ આપણને ચાખીને આપ્યું, પછી પણ આપણે એમાં સંશય કરીએ કે શું ખરેખર મીઠો હશે આ રસ? તો હવે આપણી જાતને શું કહેવું? સંશય નહીં, શ્રદ્ધા સાથે તમે જો રસિક હશો, તમે જો ભાવુક હશો, તો જ આ રસ તમે પી શકશો. અને અહીંયા તો આ રસ જથ્થાબંધ છે. તમારે કેટલી વાર પીવાનો છે? તો કે મુહુર્હો, મુહુર મુહુર, જેટલી વાર પીવા માંગતા હો એટલી વાર પીવો. શ્રીમદ ભાગવતનો જ્ઞાન રસ, શ્રીમદ ભાગવતનો ભક્તિ રસ, શ્રીમદ ભાગવતનો કર્મ રસ, શ્રીમદ ભાગવતનો સેવા રસ, જે નામ આપો તે બધું જ મળી રહેશે. શ્રીમદ ભાગવતની અંદર જેટલા ચરિત્રોનું વર્ણન છે, દરેક ચરિત્ર કોઈ એક શબ્દનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈક ભક્ત છે તો એ ભક્તિને કેન્દ્રમાં રાખીને કંઈ વ્યવહાર કરે છે. બીજો કોઈ ભક્ત છે તો એના જીવનમાં સેવા છે. કોઈકના હૃદયમાં ત્યાગ છે, કોઈકના હૃદયમાં કરુણા છે, કોઈના હૃદયમાં દયા છે. એવા એક એક શબ્દને સાકાર કરનારા ચરિત્રો, પવિત્ર ચરિત્ર આ શ્રીમદ ભાગવતની અંદર વેદવ્યાસજીએ મૂક્યા છે. અને આટલા બધા ચરિત્ર એટલા માટે મૂક્યા કે જગતની અંદર વિવિધ પ્રકારની મતિ ધરાવનારા અનેક લોકો છે. દરેક વ્યક્તિને દરેક ચરિત્ર નહીં ગમે, પણ એ વ્યક્તિનું ચરિત્ર જેવું હશે એવું ચરિત્ર શ્રીમદ ભાગવતનું સામે આવશે તો એ બંનેને તરત મેળ પડી જશે. એટલે આપણા જે આ શાસ્ત્રો છે એ બધા શાસ્ત્રો માત્ર શાસ્ત્રો નથી, એ ચાવીનો જુડો છે. અને તમારું ને મારું જીવન એ સમસ્યાનું તાળું છે. એ જુડાની એક એક ચાવી આપણી સમસ્યાના તાળાને લગાડવાની છે. એમાંથી કઈ ચાવી લાગી જાય ખબર નથી. શ્રીમદ ભાગવતની લાગી જાય, વાલ્મીકી રામાયણની લાગી જાય, મહાભારતની લાગી જાય, રામચરિત માનસની લાગી જાય, શ્રીમદ ભગવદ્ ગીતાની લાગી જાય, અષ્ટાવક્ર ગીતાની લાગી જાય, યોગ વાસિષ્ઠ રામાયણની લાગી જાય. કોઈ પણ એક શાસ્ત્રની ચાવી આપણે લગાડવાની છે. પરમાત્મા એવું ચોક્કસ કહી દીધું કે હા, તારા તાળાની ચાવી આમાં છે, આપણે માત્ર શોધવાની છે. કયા ગ્રંથના માધ્યમથી, કયા ગ્રંથની ઉપાસનાથી આપણા જીવનનું તાળું ખુલવાનું છે, એના માટે થઈને આપણે આ અલગ અલગ શાસ્ત્રના શરણે જવાનું. હા, કદાચ શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ મારી સમસ્યાનું તાળું ખોલી નાખશે. વળી કોઈકને રાહ જોવી પડશે 12મા સ્કંદ સુધી કે હજી મારી ચાવી નથી આવી. જ્યારે મારી ચાવી આવશે ત્યારે હું મારું તાળું ખોલીને નીકળી જઈશ. તાળા ખોલવા માટે ભેગા થયા છીએ. અને આપ સૌ એ તો જાણો છો કે જેવડી જમીન હોય એવડું મકાન ન હોય, જેવડું મકાન હોય એવડો એનો દરવાજો ન હોય, જેવડો દરવાજો હોય એવડો મોટો એનો નકુચો ન હોય, જેવડો મોટો નકુચો હોય એવડું મોટું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એના એવડી ચાવી ન હોય. સાવ નાની એવી ચાવી હોય, પણ છતાંય તે જમીનમાં બંધાયેલા મકાનને આખે આખા પોતાના ખિસ્સામાં રાખીને બેઠી હોય ચાવી, કે એ ખુલે તો તમે અંદર જઈ શકો. નાની એવી ચાવી પણ કેવડી મોટી જમીનને સાચવીને બેઠી છે. એમ આ નાનો એવો એક સિદ્ધાંત આપણા જીવનરૂપી જમીનમાં જે બધી ગડમથલો છે એને તાળા ખોલવા માટે થઈ આપણને સમસ્યાનું સમાધાન મળી જાય. આ શાસ્ત્રો એ છે, ચાવીના જુડા છે, એમાંથી આપણે ચાવી લગાડવાની છે. કોઈકને વળી ધ્રુવવાળી ચાવી લાગી જાય, કોઈને પ્રહલાદવાળી લાગી જાય, કોઈને અંબરીશવાળી લાગી જાય, કોઈને ગોપીઓવાળી લાગી જાય, કોઈને જળભરતવાળી લાગી જાય, કોઈને પરીક્ષિતવાળી ચાવી લાગી જાય, કોઈને ઉદ્ધવ અને મૈત્રેયવાળી ચાવી લાગી જાય, તો વળી કોઈને પૃથુવાળી ચાવી લાગી જાય. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદની અંદર દત્તાત્રેયની કથા આવે અને એની અંદર 24 ગુરુઓની વાત આવે. આપણે એક ગુરુ કરતા પણ વિચાર કરીએ, દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા. શાસ્ત્ર એમ કહે ગુરુ બનાવતા વિચાર કરીએ, પણ ગુરુ બનાવ્યા પછી કઈ વિચાર ન કરીએ. એક વખત ગુરુ બનાવવામાં વિચાર કરો, પણ ગુરુ બનાવ્યા પછી કઈ ન વિચાર કરો. અત્યારે કલિયુગની અંદર ઊંધું છે. ગુરુ પહેલા એ ગુરુ બનાવે અને પછી ગુરુને બનાવે. પરમાત્માને પ્રાર્થીએ આપણી મતિ ક્યારેય એવી ન થાય. અને બીજો શાસ્ત્ર આપણને એક સિદ્ધાંત આપે, જેના પગમાં પડીએ એની સામે ક્યારેય ન પડીએ. માતા પિતાના પગમાં પડતા હોય, પ્રણામ કરતા હોય, એની સામે ક્યારેય નહીં પડવાનું.
એ જે કે યસ, ગુરુને ચરણ સ્પર્શ કરતા હોય એના પગમાં પડીએ, એની સામે ક્યારેય ન પડીએ. મંદિરે જઈને પરમાત્માને પ્રણામ કરતા હોય એની સામે ક્યારેય ન પડીએ. હવે જ્યાં સુધી તું મારી આ બાધા પૂરી નહીં કર ત્યાં સુધી હું તારું પગથિયું નહીં ચડું, એમ કરીને એની સામે ક્યારેય ન પડીએ. અને ઈ સામે પડે છે ને પછી કોઈને ઉભા રહેવા દેતો નથી. નેપાળનો દાખલો છે અત્યારે તાજે તાજો. ગઈકાલે નહીં કે પરમ દિવસે વળી પાછી નાની એવી અહીંયા જણજણાટી આવી ગઈ. આપ જાણતા હશો કદાચ. વળી પાછા 23 જણા એમાં ગયા. એવું કહેવાય છે કે ગાયોને અને પૃથ્વીને જે સહન શક્તિ પરમાત્માએ આપી છે, સહન શક્તિ કરતા થોડુંક વધારે કંઈ વધી જાય છે ત્યારે પૃથ્વી ઉપર ધરતીકંપ આવે છે. તો ગમે તે ચાવી દત્તાત્રેય 24 ગુરુ બનાવ્યા, એમ અલગ અલગ શાસ્ત્રોની આપણે ઉપાસના કરવાની અને એવા આશયથી ઉપાસના કરવાની કે આ શાસ્ત્ર સાંભળવા હું એટલા માટે જાઉં છું, કદાચ મારું તાળું આ શાસ્ત્રથી ખુલી જશે. શાસ્ત્રો એ ચાવીનો જુડો છે. આ ગ્રંથોએ કંઈ ગડબડ કરી નથી, પણ એમાંથી કયો ગ્રંથ મારા માટે પરમાત્માએ પૃથ્વી પર મોકલ્યો છે એ માત્ર આપણે શોધવાનું કાર્ય કરવાનું છે. આપણે શોધવાનું હોય. એક વખત એવો કિસ્સો બન્યો કે એક મેળો ચાલતો હતો. મેળો સાતમ આઠમનો ને એવા મેળા ભરાય ને એવો મેળો ભરાયો. અને મેળામાં એક એવો કિસ્સો બન્યો કે એક નાનું બાળક ખોવાયું. માતા પિતાની આંગળીથી છૂટું પડી ગયું હશે અને પછી ત્યાં માઇક ઉપર એવું અનાઉન્સમેન્ટ થતું હતું કે ભાઈ આ એક બાળક ખોવાયું છે, અમને મળ્યું છે, જેનું હોય અહીંયા આવીને લઈ જાય. દેવયોગે અમારી ત્યાં ઉપસ્થિતિ. નાનું એવું બાળક રોતું હતું. એના માતા પિતા ઘાંઘા વાંઘા થતા થતા ત્યાં આવ્યા અને કહ્યું કે ભાઈ અમારું બાળક છે. બાળક ખોવાઈ ગયું હતું. એમને કહ્યું બાળક નહોતું ખોવાયું, બાળકના માતા પિતા ખોવાયા હતા. બાળકને તો ખબર જ નથી ખોવાવું એટલે શું. બાળક ક્યાંથી ખોવાતું હતું? માતા પિતાને ખબર પડે છે કે આંગળીએથી છૂટું પડી જાય તો બાળક ખોવાયું કહેવાય. એને ખબર પડે છે એટલા માટે. એટલે માતા પિતા ખોવાયા છે, બાળક નથી ખોવાયું. એમ આ બધા ગ્રંથોએ ગડબડ ઊભી નથી કરી. આ બધા જ ગ્રંથોમાં કયો ગ્રંથ પરમાત્માએ મારા માટે સૃષ્ટિ પર મોકલ્યો છે એ તમારે ને મારે શોધવાનો છે. અને એના માટે એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતથી બીજો કયો એવો દિવ્ય ગ્રંથ હોય કે જે તમારી ને મારી સમસ્યાનું સમાધાન ન કરે. ભગવદ્ ગીતા માટે પણ એવું કહેવાય છે કે આ સમાજની, આ જગતની એક પણ સમસ્યા એવી નથી કે જે સમસ્યાનું સમાધાન આ ભગવદ્ ગીતામાં ન હોય. અમારા ગુરુજી અમને એવું કહેતા કે તમારા જીવનમાં કોઈ સમસ્યા આવે, તમને એમ લાગે કે આ સંકટ છે, શું કરવું, ત્યારે ભગવદ્ ગીતાનું કોઈ પણ પાનું ખોલવું અને વાંચવું. એ વાંચતા વાંચતા તમે બરાબર ધ્યાનપૂર્વક વાંચશો, તેમાંના કોઈ એક શ્લોકની અંદર તમારી સમસ્યાનો જવાબ હશે. અને આ વાતની અમે અનુભૂતિ કરી છે. ત્યારે આપણને એ શ્લોક સમજાય કે હા, આ શ્લોક તો આમ કહેવા માંગે છે. શ્રીમદ ભાગવત એ ઉત્તમ શાસ્ત્ર, પરમહંસ સંહિતા અને દરેક સમસ્યાના સમાધાન, અને એમાંય સાંસારિક સમસ્યાના સમાધાન તો નિશ્ચિતપણે એમાં હોય. કારણ કે વેદવ્યાસજી પણ સંસારી છે અને એક સંસારી જ્યારે કોઈ ગ્રંથની રચના કરતો હોય તો સંસારની દરેક પ્રકારની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એ રચના કરતો હોય. હા, આ ગ્રંથની રચના કોઈ વૈરાગીએ કરી હોત તો કદાચ તમને મને જલ્દી ગળે ના ઉતરત. તમે શું જાણો અમને કેટલી તકલીફ પડે સંસારમાં. તમારે કંઈ થોડું કંઈ આ છોકરાને બાલ મંદિરમાં એડમિશન અપાવવા છે, એની ફી ભરવી છે કે એના ચોપડા ખરીદવા છે કે એવું નહીં. વેદવ્યાસજીએ સંસારી તરીકેની પોતાની આભા પ્રભા સમાજમાં મૂકી અને પછી આ બધા ગ્રંથોની રચના કરી. અને એટલા માટે આ ગ્રંથની અંદર એના સમાધાન છે કારણ કે એમણે એક સંસારી તરીકે બધી જ વસ્તુની અનુભૂતિ કર્યા પછી આ રચનાઓ કરી છે. અને કોઈ પણ વસ્તુ અનુભવજન્ય હોય ને એટલે એ તરત સમજાય. કોઈ પણ વાત આપણને ત્યાં સુધી ન સમજાય જ્યાં સુધી આપણા આચરણમાં ન આવે. નાના હોય ત્યારે બાપુજીની આંગળી પકડી કોઈને ત્યાં જમણવારમાં જઈએ તો જમી લીધા પછી
આપણા બાપ દાદા બાપુજી એક ક્રિયા કરવા માટે ત્યાં ઊભા રહે ત્યારે આપણને ખબર ન હોય, આપણે તો મુખવાસ ખાતા હોય,